નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, હાલ જે શિક્ષક ભરતી જેવી રીતે ચાલી રહી છે તે બાબતે જે કુબેર ડિંડોર સાહેબ છે તેમણે એક સારા સમાચાર આપ્યા છે। કહી તો રહ્યા છે બહુ સારી વાતો, પણ જે છે ઘણા બધા આમાં જે ઉમેદવારો છે પ્રશ્ન કરી રહ્યા છે, તેવામાં એક રિપોર્ટરે પણ એક સરસ મજાનો પ્રશ્ન કર્યો છે અને તે બાબતે આજે આપણે જોવાના છે કે શું માહિતી આવી છે। આ બાબતે તમારું શું કહેવું છે? કારણ કે ઘણા સમયથી આપણી ભરતી ચાલુ છે અને એમાં શિક્ષક ભરતી અને કચ્છ ભરતી વિશે વાત કરી અને થોડો ટર્ન લઈ લીધો તેવી પણ અહીંયા થોડું લાગી રહ્યું છે। તમામ માહિતી આપણે જોઈએ છીએ, તે પછી થોડું વધારે ડિસ્કસ કરશો કે ભાઈ કઈ રીતની માહિતી છે, તે પેલા આ વિડીયો છે સાંભળીએ છીએ, જેથી કરી આગળ શું કરવાના છે કુબેર ડિંડોર સાહેબ, જેની તમને પણ ખ્યાલ આવે। શિક્ષકોને જ ઉણપ છે તો આ કામગીરી રીત પછી કેટલી યોગ્ય? શિક્ષકોને ઉણપ છે। અત્યારે 31,700 જેટલા ટીચરો આપણે અત્યારે ભરતી ઓલરેડી ચાલુ છે। ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉચ્ચ માધ્યમિક, એચમેટ, ટાટ, આ જે કેટેગરી વાઇઝ આપણી જે ભરતીઓ અત્યારે ચાલુ છે, અત્યારે આપણી જે 11-12 ને અત્યારે પ્રોસેસ ચાલુ છે। જૂના શિક્ષકોને અમે 2260 જેટલા ઓર્ડરો આપી દીધા છે। એમને ઓર્ડરમાં જણાવ્યું છે કે ભાઈ પોતાના સ્કૂલનું શિક્ષણ અને પરીક્ષણ કાર્ય પૂર્ણ થઈથી છૂટા કરવામાં આવશે અને એના પછી આપણે 11-12ના જે શિક્ષક મિત્રો છે એનું સર્ટિફિકેટ વેરિફિકેશન ઓલરેડી થઈ ચૂક્યું છે। આ ટૂંક સમયમાં અમે ઓર્ડર આપીશું અને પછી આપણા જે ટેટ 2 ને અત્યારે જે સર્ટિફિકેટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલે છે અને ટેટ 1 નું ચાલશે અને જે પછી ખૂટતી કડી છે પૂરી 1 જૂન સુધીમાં તમામ જે અમારી આ ભરતી પ્રક્રિયા છે અમે પૂર્ણ કરીશું અને જે ખૂટતી કડી છે જે શિક્ષકોને પરિપૂર્ણ કરીશું। આ સતત ચાલતી પ્રક્રિયા છે। 31 મિત્રો રિટાયર થશે આ શિક્ષણ વિભાગમાં। 31 અને 31/5 એમાં રિટાયરમેન્ટ હોય, કેટલાક લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા હોય, મેડિકલ બેન્ચ પેપરના પ્રશ્નો હોય, આંતરિક બદલીઓ થતી હોય, જિલ્લા આંતરિક બદલીઓ થતી હોય, જિલ્લા પેરની બદલીઓ થતી હોય છે। એટલે આ થોડી સામાન્ય જે વધઘટ છે થયા કરતી હોય છે। આ સતત ચાલતી પ્રક્રિયા છે। તેમ છતાં રાજ્ય સરકાર અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે શિક્ષણ વિભાગમાં આપણું જે મહેકમ છે એ મહેકમ પ્રમાણે તમામ જગ્યાઓ, તમામ આપણી જે 1 થી 5, 6 થી 8 પ્રાઇમરી, અપર પ્રાઇમરી, માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં તમામ જગ્યાઓ ભરવા માટેની એમને મંજૂરી આપી છે। અને મને કહેતા બાબતનો આનંદ છે કે કચ્છનો જે પ્રશ્ન હતો, કચ્છમાં શિક્ષકો જે જાય અને પછી જિલ્લા ફેરમાં 10 વર્ષ પછી પોતાના જિલ્લાની માંગણી કરીને જતા હતા, એના માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો રહ્યો। શિક્ષણ વિભાગના બધા જ અમે ચિંતન મનન કરી નક્કી કર્યું કે આવનારા સમયમાં સ્પેશિયલ પેકેજ કચ્છ માટે આઝાદીના ઇતિહાસમાં આપણે પહેલીવાર જે કચ્છ માટે 2500 આપણે શિક્ષકો માત્ર 1 થી 5 ધોરણ માટે અને 1600 જેટલા શિક્ષકો 6 થી 8 માટે અલગ અલાયદી ભરતી કરવા માટેની જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને માનનીય મુખ્યમંત્રી છે એમને મંજૂરી આપી છે। અને કચ્છમાં જે પ્રશ્ન હતો કે લોકો 6 વર્ષ પછી અથવા 10 વર્ષ પછી જે જગ્યાઓ ખાલી થતી હતી એ કાયમી એનો ઉકેલ લાવવા માટેનો આ એક જે ઉપાય અમે કર્યો છે અને એમાં કચ્છને પણ જે આ શિક્ષકોની ઘટનો જે સામનો કરવો પડતો હતો એ આવનારા સમયમાં એવા 3100 આપણા જે 2500 અને 1600 શિક્ષક મિત્રો એ કાયમી ભરતી જે 58 વર્ષ સુધી ત્યાં જેમને નોકરી મળ્યા પછી ત્યાં જ રહીને શિક્ષણ કાર્ય કરવાનું છે એની પણ વ્યવસ્થા મેં કરી છે। જેવી રીતે આપણે સાહેબનો વિડીયો જોયો એ મુજબ આપણે વાત કરીએ તો ભાઈ સાહેબના કહેવા મુજબ 1 જૂન સુધીમાં બધું જ પૂરું, પણ ખરેખર આવી વાસ્તવિકતા છે? કારણ કે લગભગ આપણે પહેલી વાર નથી સાંભળતા। લગભગ જ્યાં સુધી મારા પરિચયમાં છે ત્યાં લગભગ આ ત્રીજી વખત વાત કીધી છે આ મારા પરિચયમાં છે, ત્યાં બાકી તો ઘણી બધી વાર કહી ચૂક્યા હશે, પણ લગભગ આપને જે છે 3 વાર એક જ માહિતી મળી છે કે ભાઈ ભરતી પૂરી થઈ જશે, પણ જે હવે વાસ્તવિકતા એ છે કે આપણે આટલા બધા જે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે ચાલ્યા છીએ તે પછી એક પછી ઘણા બધા હમણાં જે છે 1-2 દિવસથી ઘણી બધી અપડેટ આવી રહી છે। સારી બાબત છે, અપડેટ આવે છે, તમે જલ્દી પરીક્ષા પૂરી કરો, પણ જે હાલ તમે જે વિડીયોમાં કહી રહ્યા છો એમાં થોડી એવી તકલીફ થાય છે અને થોડા એવા વાસ્તવિકતા ઉપર પણ સવાલ થાય છે। ભાઈ શું સવાલ છે કે ભાઈ માત્ર જોયા ને તો ભાઈ 1 જે જૂનની વાત કરે છે સાહેબ, તો જો થઈ જાય તો સારું છે। આમાં શિક્ષક મિત્રોનું જ સારું છે। શિક્ષક મિત્રોની સાથે જે પણ જગ્યા ખાલી છે બરાબર, ત્યાં જે આપણે જોઈએ છે ઘણી બધી સ્કૂલ એવી છે કે જ્યાં એક શિક્ષક ઉપર જે છે આખા વર્ગો ચાલતા હોય, 2 શિક્ષક ઉપર વર્ગો ચાલતા હોય, તો થઈ જાય તો વેલ એન્ડ ગુડ છે। પણ જે અત્યાર સુધી જે અનુભવો થયા છે એ અનુભવો પછી કહી શકાય કે ભાઈ માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પૂરું થઈ જાય તો પણ સારું છે, કારણ કે એવું અગાઉના અનુભવ ઉપરથી કહી શકીએ છીએ। કારણ કે જ્યારે અગાઉ એવું કીધું છે કે થઈ જશે, પણ એ સમયગાળામાં થયું નથી। થઈ જાય આ વખતે સાહેબ જે છે એનો જે કહેવાય ને કે એટીટ્યુડ જે થોડો પોઝિટિવ દેખાઈ રહ્યો છે, પણ હવે થઈ જાય તો વધારે સારું। અત્યાર સુધી તો થયું નથી, પણ હવે આપણે આશા રાખીએ કે આ વખતે કીધું છે તો થઈ જાય। બીજી વાર સાહેબને
આવી રીતે એક ઇન્ટરવ્યૂ ન આપવું પડે અથવા તો જે કીધું છે એ થઈ જાય અને શિક્ષકો પણ ખુશ થઈ જાય અને આવનારા વર્ષમાં જે જગ્યા ખાલી છે એમાં બધા શિક્ષકો લાગી જાય. અને જે હાલ અત્યારે એક સરસ એવો મુદ્દો ચાલી રહ્યો છે કે ભાઈ જે ઓછું મેરિટ છે આરઆરમાં લખેલું છે કે જીઆરમાં લખેલું છે તો એના ઉપર પણ સાહેબ થોડું ધ્યાન આપો તો વધારે સારું, કારણ કે ઓછું જો કટ ઓફ થતું હોય તો એના હિસાબે બધી જ જગ્યા ફૂલ થઈ જતી હોય તો એક જ ભરતીમાં જે છે બધું ફિલઅપ થઈ જશે. નવી ભરતી નહીં કરવી પડે, પાછો સમય અને નાણાંનો વ્યય નહીં કરવો પડે. જે પણ લોકો એની માટે લાયક છે તો એ બધાને નોકરી પણ મળી જશે અને બધાના ઘરે એક દીવો બળશે. કારણ કે કહેવાય છે ને હાલ ઘણા બધા લોકો આમાં એક્ટિવ છે, બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. અને હાલ જે 142 જગ્યાનો વધારો થયો છે એ પણ ખૂબ સારી બાબત છે. એ આપણા સૌનો જે સહિયારો જે પ્રયાસ છે અને ખાસ કરી જે પણ લોકો આની માટે આગળ આવ્યા અને જે મહેનત કરી છે પોતાનું નહીં પણ આખા જે કહેવાય ને કે ભાઈ બધા લોકોનું વિચારી રહ્યા છે તો એક પોતાની એવી જે પહેલ છે એને કારણે પોતાના ઘરમાં જ નહીં પણ સમગ્ર સમાજમાં એક દીવો બળી શકે, એક દીવો પ્રજ્વલિત થાય. તો એ લોકો માટે આપણે એકવાર દિલથી એમને શુભેચ્છા આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે તમારા પ્રયાસને કારણે એક જે છે સરસ મજાનો એક રસ્તો તૈયાર થયો છે અને તમારા જે પ્રયાસ છે એને કારણે જે છે આજે જે ઘણા બધા લોકોનું સારું થવા જઈ રહ્યું છે. બીજી વસ્તુ, આજે 142 જગ્યા વધારે છે બરાબર, જે જગ્યા અત્યારે આવી છે તેમાં ખાસ કરી જે પણ લોકો જે છે ખાસ એક ખોટી જગ્યા ન બગાડતા એવો પણ અત્યારે એક મેસેજ આપણા સુધી પહોંચ્યો છે કે તમારા પ્લેટફોર્મ થ્રુ એક રિક્વેસ્ટ કરજો કે ખોટી જગ્યા ન બગાડતા. જો એની માટે એલિજિબલ ન હોય તો સામેથી હટી જાજો. જો તમે એના માટે જવા માંગતા હોય તો જ એની માટે અપ્લાય કરો. બાકી કાંઈ તમને ન ખબર પડે તો આ વિડીયો નીચે 100% કમેન્ટ કરો. બીજી વસ્તુ કે ભાઈ બાકી 1 થી 12ની તમામ ભરતી 1 જૂને થઈ જવી એ ક્યારે પણ શક્ય નથી. બની શકે કારણ કે આ વખતે સાહેબનો જેવી રીતે મેં પહેલાં કીધું કે સાહેબનો આ વખતે એટીટ્યુડ થોડોક સારો એવો દેખાઈ રહ્યો છે કે 1 જૂને લગભગ બધું કમ્પ્લીટ થઈ જાય. જો થઈ જાય તો સારામાં સારી બાબત છે, કારણ કે આપણું જે ગુજરાતનું શિક્ષણ છે, તમે કદાચ આપણે જે વિડીયોની શરૂઆત કરી જ્યારે સાહેબના ત્યારે પહેલો જ પ્રશ્ન પૂછેલો હતો કે ભાઈ શિક્ષક જ નથી તો ક્યાંથી બધું શિક્ષકોનું જે કામ છે વ્યવસ્થિત થવાનું છે. એમણે એક ડેટા પણ આપેલો કે આટલા આપણી પાસે શિક્ષકો છે, પણ જો બધી જ જે જગ્યા છે ભરાઈ જાય તો એક સારું કામકાજ થાય. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કાંઈ પણ કામગીરી હોય તો જે છે એમાં શિક્ષકોને રોકાયેલા રાખવામાં આવતા હોય છે. તો આ જો બધી જ વસ્તુ જો ફૂલફિલ થતી હશે, શિક્ષકો પણ ટાઈમસર બધા આવી જતા હશે. કારણ કે અત્યારે જોઈએ છે કે ભાઈ વિરોધ નથી કરતો પણ જે સરકારી સ્કૂલ છે એમાં જે બાળકોનું પ્રમાણ ઘટીને પ્રાઇવેટ તરફ જઈ રહ્યું છે તો સરકારી શાળા છે, સરકારી શાળા પણ સારી જ છે બરાબર. તો સરકારીનું સારું પાછું પરિણામ બની જાય અને છોકરાઓ છે તો એમને અત્યારે ઓછી ફીમાં સરકાર જેટલી કોઈ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, પ્રાઇવેટવાળા કરે છે નો ડાઉટ, એ પણ એ લોકો સારું જ કામ કરે છે. પણ જો સરકારીમાં થતું હોય તો વેલ એન્ડ ગુડ છે, કારણ કે ઘણા બધા લોકો પ્રાઇવેટ અફોર્ડ નથી કરી શકતા. તો આ વસ્તુ છે એક સારી એવી બાબત છે કે સરકાર આવા સ્ટેપ્સ લેશે તો શિક્ષકો જે પણ લોકો એની માટે લાયક છે તો એ લોકોનું ત્યાં સિલેક્શન થઈ જાય અને ભવિષ્યમાં આજે એક શિક્ષક એક ઘરમાં દીવો બળે છે અને એ જ શિક્ષક આવતીકાલે બીજા ઘણા દીવો પ્રજ્વલિત કરશે. કારણ કે એક આપણી સરસ મજાની કહેવત છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ में पलता है. તો એક શિક્ષક છે એ ઘણા બધા શિક્ષક એને નીચે બનાવશે, એક શિક્ષક છે એની પાસે ઘણા બધા વિદ્યાર્થી આવશે. તો આ જે બાળકો છે આવનારા દિવસોમાં એનું સારામાં સારું પરિણામ હાંસલ કરશે, એનો સીધો ફાયદો દેશને મળવાનો છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ અને તેમ છતાં વિશ્વાસ છે જેવી રીતે વાત કરી કે ભાઈ જે કીધું છે એ થોડું કામગીરી અઘરી છે પણ સાહેબના અત્યારે જે પોઝિટિવ જે એટીટ્યુડ છે તો લાગી રહ્યું છે કે ભાઈ ખરેખર આ વસ્તુ થવી સંભવ છે. બાકી તમારું શું કહેવું છે, તમારું શું માનવું છે અને જે કટ ઓફ બાબતે આપણે વારે જે રિક્વેસ્ટ કરીએ છીએ આપણા પણ પ્રયત્નો પૂરા છે, આપણે પણ તમારી સાથે જે કાંઈ પણ એવું લાગે મેસેજ અમારા થકી તમને પહોંચાડવો જોઈએ, બધાને પહોંચાડવો જોઈએ તો વિડીયોની કમેન્ટમાં અવશ્ય શેર કરજો. અમે એ મેસેજ લોકો સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અગેન એકવાર બધાને થેન્ક યુ જે લોકો આ ટેટ ભરતીમાં જોડાયેલા છે અને આ સરસ મજાના નિર્ણય સુધી પહોંચાડ્યા છે અને જે ડીવીની જે સિલેક્શનની જે પ્રક્રિયા બહાર પડી ગઈ છે એના માટે અગેન હાર્ટલી જે છે એ બધાને કોંગ્રેચ્યુલેશન અને અભિનંદન. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.